કયા દેશમાં વેપાર કરે તો એનો પૈસા પૂરા થાય એની પણ અતિશય નહીં ચલાવતા. અતિશયનો મતલબ સમજો છો તમે? કેમ કે હું તો પરિવારની ઉગાડવાની અને બચાવવાની અને આગળ વધવાની વાત કરું છું દોસ્તો. આ પ્રશ્ન આજે ખોલવાના છે, ઉજાગર કરવાના છે. તો લાસ્ટ તક બને રહેના. મી આઈ હોપ ઓર ઓલરેડી ઘણા બધા ભાઈનો પ્રશ્ન છે કે તમે અમૃતલાલ કંઈક વિચારો, કંઈક આગળ વધો, કંઈક આગળ માણસોની ઉજાગર કરો. અને ઘણા બધા આવા બધા કમેન્ટ આવેલા છે ઓલરેડી. હું તમને એ સ્ક્રીનશોટ નહીં બતાવી શકતો, પણ મારા મનની અંદર એક લાઇટ થઈ ગયું કે જે માણસો ભાગીને જાય છે એમનું ઘણા બધા માણસો તો પૈસાવાળા છે, પણ જે ગરીબની વાત છે, ગરીબ નીચે દરના માણસો છે, અમુક ઘણા બધા માણસો મારી કેટેગરી જે મિડલ ક્લાસ ફેમિલી છે એમની અંદર આવો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે પારા ઘડીએ ઘણાની બધાની. આપણા સમાજની અંદર આવા બધા પ્રોબ્લેમો મેં બી જોયા છે. તો હું થોડુંક તમને આની માહિતી બતાવવાની કોશિશ કરશું અને ખરેખર માણસ કર્જાની અંદર બુડેલા છે એ કઈ રીતે નીકળે અને કેવી રીતે અંદર ધસેલા છે એનું આપણે આજે પર્દાફાશ કરીશું. તો જોતા રહો. મેં હું અમૃતલાલ તમારો ભાઈ તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર અને ફેસબુક પર. અને હું આજે ઘરે છું, મારી પાછળનું બેકગ્રાઉન્ડ તમને દેખાતું હશે. હું ઘરેથી જ આજે તમારું સ્વાગત કરું છું. તો ચલો જોતા રહીએ કે બે માણસો ભાગીને જતા રહે પ્રેમી પંખીડા, એમનું પાછળનું ભવિષ્ય કેવી રીતે અંદર દેવાની અંદર ધસે છે એને આપણે ચેક કરશું કે ખરેખર રિયલમાં માણસો આજે મને બી ખબર છે કે માણસો ઘણા બધા દેવાની અંદર 10-10, 15-15, 20-20 લાખ, ઘણાની 1-1 લાખ, 80-80, 90-90 લાખ કરોડ રૂપિયા સુધી દેવા પહોંચેલા છે. તો એ માણસો મિડલ ક્લાસ ફેમિલી હોય તો કેવી રીતે નીકળે બહાર? વિચાર કરો દોસ્તો. આવી રીતે આપણા ખૂનની ઘણા માણસો પોતપોતાના ખૂનને વેચવા તૈયાર થયા છે. તો આની દુનિયાની અંદર પહેલાં 20 25 વર્ષના છોકરા છોકરી થતેલા એકબીજાની સામું નહીં જોતેલા, અત્યારે ખાતરના ખાધેલા, અત્યારે પ્રેમમાં અને ગાંડા થઈ ગયા છે લોકો ખર્ચાના. તો આજે તમને હું જણાવવાની અને પૂરું કોશિશ કરીશ. અને આઈ હોપ ઘણી બધી જગ્યા પર ઘણી બધી નાતી જાતિ માણસો ચલાડી રહ્યા છે, ચાલે છે. હું કોઈ એમાં નથી ઈજા પહોંચાડવા માંગતો, પણ ઘણી બધી જાતો એવું છે કે છોકરીના પૈસા સામે આપે છે મોટી જાતોમાં, અને સામે પૈસા લે છે છોકરીના. જાણીએ છીએ, માનીએ છીએ, આપણે પરંપરાથી આપણા બાપ દાદાનું ચાલતું આવ્યું, ચાલે છે, માનતા છે. આપણે નહીં માનતા એવું છે જ નથી, પણ એટલો બધો પૈસો લેવાય. આગળ ડોબા ડગરા આતે દોરાવીને એને પૂરું કરી દેતેલા આગળના ઘડી આપણે પરંપરામાં. હવે ફૂલ ફેસિલિટી થઈ, એના બદલામાં પૈસો ખર્ચો બધું વધી ગયું દોસ્તો. એટલે લગ્ન કરે તો બી 10, 12, 15, 20 લાખ રૂપિયા ઓછો મિનિમમ ખર્ચો થાય જ છે. પણ અત્યારે હાલની અંદર એક છોકરીના 100, 7, 8 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા લેવાવાળા લઈ રહ્યા છે. તો એની પાછળનું કારણ આપણે જોઈશું. એના ઘરની અંદર પૈસા નહીં હોય, કંઈકથી વ્યાજેથી કાઢી લાવે. આજે લાખો હોય 5,000 રૂપિયા, 5 રૂપિયાના ભાવનું ટકાવારી વ્યાજ મહિના હવા યા દોઢિયા, એ તો હું બધી કેલ્ક્યુલેશન નથી જાણતો, પણ આજે 1 લાખ રૂપિયાનું વ્યાજ દોસ્તો 5,000 ચડે છે મહિને, અને 5 લાખનું વ્યાજ મહિને 25,000 રૂપિયા ચડે છે મહિને. એક મહિનાની મજૂરી આપણે ગણી 12,000 રૂપિયા થાય છે. બે માણસોની મજૂરી ગણી તો 24,000 રૂપિયા થાય છે. તો 5 લાખ રૂપિયા કાઢેલા હોય તો કેવી રીતે પૂરું કરી શકે? તમે વિચાર કરો દોસ્તો. કેમ કે આપણા માણસો એક વેપાર ખોલી નાખ્યો છે આ લોકોએ, એમાં બહાર બોકડીના 50,000 રૂપિયા લે અને ખોટા વાપરી દેશે. કોઈ તમને મને કોઈ કામ લાગતા નથી આ પૈસા. હવે એનું કેલ્ક્યુલેશન તમને 1,44,000 તો 2,88,000 રૂપિયા થાય છે. તો એની સામે પહેલાં પૈસા કેટલા થાય છે દોસ્તો? વિચાર કરો. 12 ગુણ્યા 30,000, 3,37,000. તો આ ધોવાનો મેળ કઈ રીતે પડે? એના હટકાવે છે, એનું શરીર વેચે, એને કયા દેશમાં વેપાર કરે તો એના પૈસા પૂરા થાય? એની ખાવા પીવાનું ના હોય, એની બાળ બસા એના પોષણ આતે ઘણાની 12 મહિનાની અંદર છોકરું થઈ જાય છે દોસ્તો. જે ભાગી જાય છે એ લોકો, તે 12 મહિનાની અંદર છોકરું થઈ જાય તો એના છોકરાનું પોષણ કરે કે એના ઘેર બહારનું પોષણ કરે કે કોનું પોષણ કરે? તમે થોડું વિચારો ખરા દોસ્તો. અરે ભાઈ, આ દુનિયામાં આવી રીતનું આ એરિયો એવો છે. ભલે અભણ માણસો છે, કોઈ કેલ્ક્યુલેશન મારીને ચાલતા નથી. જાતિ વ્યાજ છે, પૈસા કાઢે છે, એ બી મહિને ભરાવે છે. હવે મહિને એક માણસ કમાય એટલે 12,000 કમાય, બે માણસો કમાય એટલે 24,000 રૂપિયા થાય, તો બી 100,000 રૂપિયા ખૂટે. 5 લાખનું વ્યાજ એ કઈ દુનિયામાં જઈને ધોઈ શકે? તમે વિચાર કરો દોસ્તો. અને આ મારો અવાજ છે દહેજની ખિલાફ. જાઓ તમે, વાંધો નથી. હું કંઈ કોઈ ઈજા પહોંચાડવાનું મારું કામ નથી, પણ માણસોની વિચાર કરવાની જરૂર છે કે આપણો પરિવાર, આપણું ખૂન ને આપણું પોતાનું દેવું અને છોકરી માટે આપણે વેચીને પૈસા ભરવાની કોશિશ કરીએ એ તો બુરું છે ને. મા બાપની ગલતી છે. મા બાપની એ ગલતી છે કે આપણે પોતે દેવું કરી છે. આપણે પોતાના હિંમત રાખો, તમારામાં હોશિયારી વધારે વાપરો ને, તમે રાત દિવસ મહેનત કરો ને. કોણ ના પાડે છે? આખા દેશમાં કઈ બી જગ્યાએ તમે કામ કરો છો ને, કોણ ના પાડે છે? પણ આવી રીતે પોતાના ખૂનની વેચવા નીકળે છો તમે. અહીંયા મગજ છે તમારી પાસે કોઈ? હું દોસ્તો કોઈને ઈજા પહોંચાડવાનું કામ નથી કરતો, પણ મારાથી આ જોવાઈ નહીં શક્યું.
અત્યારે હાલમાં મારી આગળ ખાલી એક વાત આવી કે અમે વધારે સમય નહીં આપીએ, 10 થી 12 દિવસ આપીએ, પણ એમાં પૈસા પૂરા જોશે. તો પૂરો દહેજ માંગે તો લાંબો સમય આપવો પડે, અને લાંબો સમય આપવાનો ના પાડે છે. તમે વિચાર કરો દોસ્તો, તો આવી રીતે કોઈક મિડલ ફેમિલી હોય, આ તો હું ઠીક છું, આપણે કંઈ બી કરીને કરશું, પણ કંઈક મિડલ ક્લાસ ફેમિલી હોય, અનપઢ માણસો હોય, કોઈ કાયદા કાનૂન જાણતા નહીં હોય, અમે ફરિયાદો થાય, પોલીસ ઘરે આવે અને પોલીસ લઈ જાય, 2 દંડા મારે, અને પોલીસ બાપડી શું કરે? એ તો એમની રક્ષાનું જે બી ફરિયાદ આપે એટલે એમનું કામ કરે છે, પણ માણસોને સમજવાની જરૂર છે. આટલું બધું નિર્દય નહીં બનો. આગળના ગઈ હતા બહુ ઈમાનદારી માણસો હતા, આજનું શું કરી રહ્યા છે? તમે કઈ રસ્તે આ ઉપડી શીખ્યા છો? તમને કોઈને ભાન છે? આ મારા અમૃતલાલની વાત તમને જો જૂઠી લાગી હોય તો મને જરૂર કમેન્ટ કરજો, અને મેં આ અવાજ ઉઠાવવાનું કામ મેં કર્યું છે તો મને સપોર્ટ જરૂર કરજો. તમે કોણ કોણ મારામાં આ વાતમાં એગ્રી છો તમે એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને આઈ હોપ કે મેં એક શોર્ટ વિડીયો બી કાલે એક અપલોડ કર્યો છે, તમે જોઈ શકો છો. અહીંયા સ્ક્રીનશોટ તમને જોવા મળશે, એની લિંક બી આના વિડીયોની અંદર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જરૂરથી આગળ વધો એવું છે. અને જે વ્યક્તિને હું કહું છું કે ભાગીને જાય છે, વાત સાચી છે, પણ તમે પોતે જાતે મહેનતથી અને ઊભા થાવ, કમાતા થાવ, અને આગળ દુનિયાની અંદર દુનિયાનો સામનો કરતા શીખો, અને પોતે કમાતા થાવ. મા બાપની કંઈ મોટા કર્યા, કંઈ ગુનેગાર નથી. મા બાપે મોટા કર્યા, ભણાયા, ગણાયા, પૈસા ખર્ચા કર્યા, રાતે નીંદરો મરી પણ કામ કર્યું, લોકો પેટી પાટા બાંધ્યા, કંઈ બી કર્યું, પણ ભૂખ તર વેઠી, ઠંડી ગરમી વેઠી, આવા દિવસો દેખવા માટે વેઠી. થોડુંક વિચાર કરો દોસ્તો, કેમ કે હરેક ભાઈનો પ્રોબ્લેમ, આ લોકોએ મોટા મોટો વેપાર ચાલુ કર્યો છે, તો એના વેપારને આપણે થોડુંક હલકું કરશું. આપણે બંધ નથી કરવા માંગતા, કોઈની હાનિ પહોંચાડવાનું આપણે કામ નથી કરતા, પણ એની ખિલાફ આપણે છે એટલે થોડુંક સમજવાની. અને અંદર દૂધ કોઈ કેલ્ક્યુલેશન વગર ખર્ચો, એવા મોટા મોટા ખર્ચા. સાંધી લગ્ન કરો તે સાંધી સોનું ડીજે હવે આવે, એક લગ્નના 50,000 60,000 રૂપિયા ખર્ચો કરે લોકો. વાત સાચી છે, પણ અતિશય નહીં ચલાવતા. અતિશયનો મતલબ સમજો છો તમે? કેમ કે હું તો પરિવારને ઉગાડવાની અને બચાવવાની અને આગળ વધવાની વાત કરું છું દોસ્તો. આ મારી વાત તમને ખરેખર જો સાચી લાગી હોય, દિલની અંદર અહીંયા લાગી હોય, તો મને કમેન્ટ જરૂર કરજો. મેં એક પહેલ કરી છે લોકોને સમજાવવા માટે, નહીં કે ગલત રસ્તે ચાલવાની. હું એવું ઈચ્છું છું કે આજે માણસો ઘણા બધા ગરીબી પરિસ્થિતિની અંદર, દેવાની અંદર ધસતા જાય, એનું કારણ શું છે મેં એની શોધ કરી છે. તમે બી શોધ કરી શકો છો. આજે 12 મહિનાના રૂપિયા કેટલા થાય દોસ્તો? 1 મહિનાના 12,000 હોય તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો 1,44,000 રૂપિયા થાય એક માણસના 12 મહિનાના. એની અમે વ્યાજ કેટલું થાય છે એ જોઈશ તમે? અને 2 માણસોના ગણીએ તો 2,88,000 રૂપિયા એક વર્ષના થાય. એમાં ખાવાનું પોષણ નહીં મળે, એમને ખર્ચા કંઈ નહીં આવે, બધું પૂરું પાડવું પડે ને દોસ્તો. તો આનો વિચાર કરજો તમે. ડાયરેક્ટ બધા સ્ક્રીનશોટ તમને જોવા મળશે, અને ફરી નવા વર્ઝનમાં આપણે કંઈક નવું લઈને આવશું. ત્યાં સુધી રજા આપો. આ તમારો ભાઈ તમારાથી વિદાય લે છે. ફરી મળશું. બધા ભાઈઓને રામ રામ. જય જોહર, જય આદિવાસી.